ક્યાં છો, કેમ મેસેજ નહીં કરતા? અલા બેલેન્સ નહીં, ક્યાંથી કરું ભાઈ તું યાર? 8મા 9મામાં ભણતા છોકરા છોકરીઓ પ્રેમમાં પડી જાય. સાહેબ હું તો પ્રેમમાં પડી. અરે બેટા પડવાનું નહીં, ઊભા રહેવાનું. પડવાનું નહીં કોઈ દિવસ. પડો એટલે વાગે. પણ એક બહુ મોટી ભૂલ સમાજે જે કરી કે હું જેને પ્રેમ કરું છું એના મારી જોડે લગ્ન થવા જોઈએ. કદી ના થાય. પણ જેને લગ્ન કરો ને એને પ્રેમ કરવો એ આપણા હાથમાં છે. પ્રેમ કોઈ દિવસ થાય નહીં, પ્રેમ કરવો પડે. આ તો કે થઈ ગયો. કોથી થયો ભાઈ? એમને એમ થઈ ગયો. પણ દાંત વાળો સાલો હિન્દી ફિલ્મો એવી ખટારા જેવી હિન્દી ફિલ્મો બનાવે. કેવી બનાવે ખબર છે? પિક્ચર શરૂ થાય, એક છોકરી આમ જતી હોય, હીરો બાઇક લઈને જતો હોય, સાલો કડકો લુખો હોય પણ 25 લાખનું બાઇક હોય એને પાયો. આપણે સાલી સાયકલના ટાયર ના બદલાય. છોકરી જતી હોય, હીરો જતો અને ઘંટડીઓ વાગવા મળે, ટડિંગ ટડિંગ, પ્રેમ થઈ જાય. પછી ધીરે ધીરે બે જણા મળવાનું ચાલુ થાય. પછી મળે, બેસે, વાતો કરે, તુમારે બિના અચ્છા નહીં લગતા હે, આવું બધું બોલવાનું ખાલી ખાલી. હો, તું મને ડફોળ બનાવું, તને ડફોળ બનાવું, આવું ચાલે બધું તંત્ર. પછી પ્રેમ થવા માંડે. પ્રેમ થાય પછી ગીતો ગાવાનું ચાલુ થઈ જાય. સાલો હું ને મારી વાઈફ સાહેબ 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવે. આ મારો બેટો બગીચામાં જાય કે ગીત ઠોકે સીધું. હવે ક્યાંથી સાહેબ? તમને કોઈને યાદ આવ્યું? મને તમારામાંથી કોઈ કહો, કોઈ ઝાડ આજુબાજુ ગીતો ગાયા કોઈએ? કોઈ બી આમ ઈમાનદારીથી કહેતો કોઈ હોય તો આંગળી ઊંચી કરો. કોઈ નહીં. અને આ તો હાલો ગમે તેવો હિરોઈન બગીચામાં જાય ને, કહો ના પ્યાર કુછ કુછ હોતા હે. ક્યાં થાય છે, શું થાય છે, સમજ નથી પડતી. એટલે આજની યુવા પેઢી પિક્ચરો જોઈને એના મગજમાં પ્રેમની એક ડેફિનેશન બની જાય કે હીરો હોવો જોઈએ, એના જોડે બાઇક હોવું જોઈએ, છોકરી હોય એ આવા કપડાં પહેરે. આ એક આપણા મગજમાં એક ચાલુ. પછી ઇન્ટરવેલ સુધીમાં છોકરા છોકરી બરાબર મળતા થઈ જાય અને ઇન્ટરવેલ પહેલા છોકરી ઘરમાંથી ચપ્પલ હાથમાં લઈ અને આમ બહાર જતી હોય, એના પપ્પા કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે પાછા પોપકોર્ન ખાતા ખાતા હવે બિચારીનું શું થશે? સાલા તારું શું થશે વિચાર. એનું તો થઈ ગયું, નક્કી જ છે બધું. પછી ઇન્ટરવેલ પછી છોકરી અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આને મળી જાય તરત જ. પછી હીરો કે કહા ગઈ, તપાસ કરો. એટલે એના 4 લુખા દોસ્તારો હોય, કડકા ઢૂસ જેવા હોય, બધા નવરા જ હોય. આજ સિવાય કોઈ કામ સેટિંગ જ કરતા હોય બધા, બીજું કોઈ કામ જ ના હોય એમને. આ બધા નરકમાં જવાના. પછી એ તો અમેરિકા ગઈ, હે ચલો પેલાને બી વિઝા મળી જાય, 5 લુખાઓને બી. 5 અમેરિકા ફ્લાઇટ ઉતરે એટલે આપણે હા ત્યાં ઉતરે. બધા એક મોલમાં છોકરી આમ ઊભી હોય ને, છોકરા કે ઉભો રહી, મોલમાં ફિક્સ મળી જાય. અમેરિકામાં મોલ હોય ત્યાં છોકરી હા ચલો. પછી મળે, મેં તુજે લેને આઉંગા, ચૂપ છું. પાછા ભેગા. પછી છોકરી ઘરમાં ઉપર બેડરૂમમાં બેઠી પત્તા તોડીને આમ ફેંકતી હોય, એટલે છોકરો પાછળ પાઇપથી ચડે. કોઈ બી છોકરાઓ પ્રેમમાં પડો ને તો પાઇપ પર ચડતા શીખી જવું. કેમ કે શું હોય, છોકરીના ઘરમાં પાછળ એક પાઇપ લાગેલી હોય, એસ્ટ્રલ પાઇપ. એટલે એના ઉપર ચડતા શીખી જવું. પછી છોકરો આમ પાઇપ ચડી અને ઉપર જાય અને છોકરીના રૂમમાં જેવો કૂદીને જાય એવો એની મમ્મી દરવાજો, બેટા આવાજ આ રહી હે? નહીં માં કુછ નહીં હે. ધડામ દઈને દરવાજો, નલાયક તું ફિર આ ગયા. પેલો પાછો પાઇપ ઉતરીને ભાગે. પછી છોકરીના પપ્પા ગુંડાઓને લઈને પેલાને ઉઠાવે, લઈ જાય એને જંગલમાં. અને પછી દે મારા દે ઢીસા ઢીસ દે. પેલા છોકરાઓ પ્રેમમાં પડે તો 2 જ જગ્યાએ લોહી આવે, એક અહીંયા અને એક અહીંયા. બીજે ક્યાંય લાગે નહીં. હો, ચિંતા નહીં કરવાની. તમે જોજો કોઈ બી પિક્ચરમાં અહીં લાગશે, એક પટ્ટી હોય ને એક અહીંયા હોય. પછી છોકરાને એવો મારે અધમુઓ થઈ જાય. આપણે તો એમાંની એક પડી હોય તો કોઈ કોમના ના રહીએ, પણ પેલા ખૂબ પછી ઊંધો પડ્યો હોય, અહીંથી લોહી નીકળતું હોય અને સામે છોકરીની માં છોકરીને લઈને આવે અને પેલાને માતા આવે. પછી જોરદાર હો માતાજી. અને તો હા એક ફેટ મારે તો આ બાજુ 4 આ બાજુ. મેં તુજે લેકે રહુંગા. બધા ગુંડાઓને મારી નાખે. આપણે ખાલી નસ ચડી જાય. જો ભૂલથી હાથ આમ કરી દીધો તો લોચો થઈ જાય સાલો. અને પછી પેલી છોકરીને પિક્ચરમાં બતાવે, છોકરાનો હાથ આમ હોય, છોકરીનો હાથ આમ હોય. આમ ધીરે ધીરે 2 હાથ ભેગા થાય, આમ જમીનમાં ખણતા 2 ભેગા થાય. આમ
અને આમ ભેગા થાય અને પિક્ચર પૂરું, ધ એન્ડ. એટલે આપણે પાછા અલા, પણ પછી શું? ઘરમાં તેલના ડબ્બા લાવવા પડે, ગેસના બાટલા લાવવા પડે, ઘરમાં ચાદરો લાવવી પડે, સ્કૂટરના હપ્તા ભરવા પડે. હાલ આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. આ બેટા પ્રેમ નથી. હિન્દી પિક્ચરોએ આપણા મગજનો સત્યાનાશ કરી નાખ્યો. મારા ઘરે છે નવું ટીવી લાયા મોટું, તું આમ દેખતો હતો. તમારી એક દીકરીના લગ્ન થઈ ગયા, એ ઘોડે સવારી કરે છે, એનસીસી બેસ્ટ કેડેટ. પછી દીકરો છે, એ બી આમ મસ્ત બોડીને છેલ્લું મોડલ 12માં ભણે છે. આ ભગવાને છેલ્લા મોડલો બનાવી તો હાથ ધોઈ નાખ્યો કે બસ હવે નો મોર. છેલ્લા પેલા પ્લેન્ટિયમ ને સેલેરોન બધું કહેવાય ને, બધું જે લેટેસ્ટ ટેકનોલોજી. તો હું ટીવી જોતો હતો, જ્હોન અબ્રાહમ બાઇક લઈને આવ્યો, પાછળ બિપાશા બાસુ ચડ્ડી ભરીને બેઠેલી, હાથમાં આમ રૂમાલ અને આમ કરે ઊભી થઈને. મારી બાજુમાં સ્મૃતિ આવીને બેસી ગઈ. મને ખબર નહીં કે નોટ બાજુમાં બેઠી. હું તો બરાબર, હવે આવું તો કોને જોવું ના ગમે યાર, સીધી વસ્તુ. તો હું તો આમ જોતો હતો બરાબર. તો એ તો આમ દરિયા કિનારે જ્ઞાન, જંગલમાં જ્ઞાન, બગીચા. પિક્ચરમાં 10 મિનિટમાં બધું આવી જાય. આપણે આખી જિંદગી ભાવનગરની ગાયો ભેંસો સિવાય કોઈ આવે નહીં, ગમે એટલા હતા મારો. જ્હોન અબ્રાહમ આવે તો આ જ આવે. પછી ઓલી ઝાડ પાછળ ગયા, ઝાડ પાછળથી પછી બહાર આવ્યા. એકદમ વોશિંગ પાવડર નીરમાં ગીત પતી ગયું ચાલુ. હું તો આમ જોયું એટલે મારી સ્મૃતિ મને શું કહે, શું દેખતા હતા પપ્પા? મેં ચૂપ રહે, કશું નહીં. મને કે બોલો શું દેખતા હતા, કહી દો. મેં તું કશું નહીં. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યોથી કરે બાપુ? અલા સાયકલ હતી. એક બાળકના મગજમાં આ પ્રેમની વ્યાખ્યા બની રહી છે કે આને પ્રેમ કહેવાય. બાઇક પર બેસવાનું, ચડ્ડી પહેરવાની, સ્કાર્ફ આમ કરવાનો, જ્હોન અબ્રાહમ જેવી બોડી જોઈએ, એટલે આપણે ક્યોથી હોય? એક બાળકના મગજમાં એને ખબર જ નહીં કે પ્રેમ શું છે. પ્રેમ એટલે, હવે આ પ્રેમની વ્યાખ્યા કેવી તૈયાર થઈ ખબર છે? એક છોકરો ને એક છોકરી આમ હામે ઊભા રહે, કેવી વાત કરે ખબર છે? જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. બે વેપારી ભેગા થાય. એક વેપારી બીજા વેપારીને શું કહે? જો દોસ્ત તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે બે ભિખારી થશો. શું આ પ્રેમ કહેવાય? પ્રેમ એટલે પાંખો છે, પ્રેમ એટલે પાંજરું નથી. અહીં બેઠેલા છોકરા છોકરીઓને એક વાત કહું, તમારી જ્યારે સગાઈ કે સગપણ નક્કી થાય અથવા પતિ પત્ની હો, પણ એકબીજાનો મોબાઈલ જોવાની ઈચ્છા થાય ને તો સમજવાનું કે આ સંબંધ અહીંયા પૂરો કરી નાખવાનો. સમજ પડે ને? એનો મતલબ કે અને આ મોબાઈલે કેટલાના ઘર બરબાદ કરી નાખ્યા વગર લેવા દેવાના. કોને કરો છો? એટલે માગવા વાળા છે ભાઈ, કોઈ નથી. લે તું વાત કર. પત્ની હસતી હસતી કોઈને મેસેજ કરે, હમણાં રોજ તું 8 વાગે, એટલે મારી માને કરું છું ભાઈ, શું છે તારે? તું ભરોસો તૂટી ગયો છે મોબાઈલ આવ્યા પછી. મિત્રો, સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. આ વાત આપણે સમજવાય. માને કોઈ દિવસ કહેવું પડે તું મારી માં, તું મારી માં એમ? અને પત્નીને 4 દિવસ બોલાવવામાં તમારું ધ્યાન કયો છે હમણાં? એટલે કહેવાય નથી, બેંકના હપ્તા ભરવાના ભાઈ, બીજું શું કહું તને? પ્રેમ એટલે શું? ખરેખર 5મા ધોરણથી દીકરા દીકરીઓને સ્કૂલમાં એક પાઠ્યપુસ્તક હોવું જોઈએ. જીવનની સાલી સૌથી મહત્વની વાત છે. એના વિશે હવે બોલાતું છે પ્રેમ વિશે, અને એમાં સેક્સ તો બોલતા જ નહીં જરાય. એટલે એના વગર કંઈ છે જ નહીં ભાઈ દુનિયામાં. આ બરાબર સમજાવો બાળકને, બધો ધુમાડો નીકળી જશે.